અમે જઈ રહ્યા છીએ પાનેલી જઈ રહ્યા છીએ આ ગાડી લઈ. તમે જોઈ શકો છો આ ભૂકીનો ધારનો વ્યૂઝ જોઈએ ફોર વ્હીલ આવે. જોઈ શકો છો તમે અમે મામાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તેનો નજારો વ્યૂઝ જોઈ લ્યો. આ અમારી ગાડી ચાલી રહી છે 2 વ્હીલ સ્પ્લેન્ડર. તમે આ લીલું બધું વરસાદના કારણે જોઈ શકો છો કેવડા હેરા થઈ ગયા છે. જોઈ લ્યો. જો આગળ ભાઈ જાય એને બરાબર ગાડી હાંકતા આવડતી નથી, ક્યાં નાખે કઈ ખબર નથી. બે પહેલા તો ભંગાણો તો આ ભાઈ જોઈ શકો મિત્રો. તો જોઈ શકો છો અમે અત્યારે પાનેલીના ડેમે પૂગી ગયા છીએ. પાનેલીના ડેમનો નજારો તમે જોઈ શકો છો. આ પાનેલીનો ડેમ એટલો ઓવરફ્લો થઈ ગયું છે તો પાનેલી એનાથી ડૂબું હતું. હવે જઈએ છીએ અમે પાનેલી. અહીંથી અમારે ખાલી 5 જ કિલોમીટર દૂર રહેશે. ચાલો હવે પાનેલી જઈએ. ચાલો. અમે લોકો પાનેલી પૂગી ગયા છે. પાનેલી અમે એક ભાઈબંધની બસમાં આવી ગયા છીએ. તો તમે બસનો નજારો જોઈ શકો છો. જો બસમાં અમે આગળ વધીએ છીએ. એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો હે. જોઈ શકો છો તમે આ બસ. જોઈ શકો છો આ બસ અત્યારે સુરત ઉપર આની તૈયારીમાં છે. અમે પાનેલી આવ્યા અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો એટલે ગુરુ ઉપર હોટલે પડી ગાડી. ચાલો હવે આગળ તમને બતાવીએ. અમારા ભાઈબંધને હાલો તો અમારા ભાઈબંધને હવે અલવિદા કહી દઈએ અને બસ અમારી નીકળી ગઈ છે. ચાલો હવે અમે પણ પાનેલીની બજારમાં જઈએ. હવે વરસાદ થઈ પડ્યું છે બધું પાણી. આગળ આનો ભાઈબંધ બસ લઈને જાય છે ને અમે વાય દબી છે ગાડીને બરાબર. નદી જાય જોઈ લો પાનેલીની જોરદાર સોલિડ નદી છે. તમે જોઈ શકો છો પાનેલીની ડેમની નદી કેવી જાય છે. જોઈ લ્યો. આ નદીમાં ગઈકાલે 4 જણા તણાઈ ગયા હતા. સાચું બોલે માને એવું બોલ કો. જોઈ શકો છો આ ભાઈ માન તો સાયકલ કાઢી ગયા. આ આપણી ગાડી પડી છે અહીંયા. અને આમ પાણી બધું જાય છે. આ પાનેલીનો નજારો છે. તો મિત્રો હવે અમે બુટ્ટાવદર પહોંચી ગયા છીએ. પાનેલીમાં તો બહુ જ વરસાદ હતો એટલે ત્યાં અમે રહી ન શકીએ એટલે તમારો વ્લોગ વધારે ઉતારી ન હોય ગયા. તો હવે આપણે મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો.